મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાઉદી વોરા સમાજ દ્વારા જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલાના વિરોધમાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી ભાવનગર દાઉદી વોરા સમાજ દ્વારા ભાવનગર શહેરની મસ્જિદોમાં મૃતકો માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી। દુઆઓ બાદ શહેરના દિવાનપરા સ્થિત નઝમી મસ્જિદ ખાતેથી મૌન રેલી સ્વરૂપે નીકળીને હલોરિયા ચોક ખાતે આવેલ શહીદ સ્મારક ઉપર પહોંચ્યા હતા। શહીદ સ્મારક ઉપર સમાજના યુવાઓ દ્વારા મીણબત્તી પ્રગટાવીને મૃતક ભારતીય નાગરિકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી। તદુપરાંત મૃતકોના સન્માનમાં 3 મિનિટ મૌન પાળ્યું હતું અને દાઉદી વોરા સમાજના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૃતકો પ્રત્યે દાઉદી વોરા સમાજને સહાનુભૂતિ છે અને આ મુશ્કેલ ઘડીમાં ઈશ્વર મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી દુઆઓ કરી હતી। રિપોર્ટર કૌશિક વાજા, ન્યૂઝ 7 કાશ્મીરમાં જમ્મુ કાશ્મીરમાં લોકો પર છગનની આતંકવાદી હુમલો થયો એના માટે અમે સમસ્ત દાઉદી વોરા સમાજ ઘણી શોકની લાગણી અનુભવીએ છીએ અને આ ગમગીન સમયે અમે મૃતકોના પરિવાર અને દેશની સરકારની સાથે છીએ અને આ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને શોક વ્યક્ત કરવા માટે આજે અમે કેન્ડલ માર્ચ કરીને અહીંયા આવ્યા છે અને 2 મિનિટનું મૌન પાળીને મૃતકોને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। આતંકવાદીઓએ હુમલો કર્યો છે પહેલગામમાં, તેને અમે સખત વખોડીએ છીએ અને જે લોકો ગુજરી ગયા છે તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ।